સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો ફાઇનલી જુનાગઢ પહોંચી ગયો છું અને જો મસ્ત મજાની ચા આવી ગઈ છે। ચા પાણી પી લઈએ અને લગ્ન પ્રસંગમાં જવાનું હતું તો જવા નીકળીએ। કિંજલ રેડી થઈને કંઈક કામ કરે છે, જુઓ તમે। હાલો કિંજલ જલ્દી હવે। વિશ્વાની દેવ સવિતરાની પરાસુરઃ જગત્રમ કન્યાસુઃ। જુનાગઢમાં આવ્યો। અમદાવાદમાં તો વરસાદ પડતો નથી, પણ જુનાગઢમાં જુઓ ફૂલ વરસાદ છે। જુઓ ગિરનારનો વ્યૂ પણ એવો આવે છે। અહીંયા ગિરનાર છે પણ દેખાતો નથી, કારણ કે વરસાદ એટલો છે ને દેખાશે નહીં। મસ્ત લગ્નમાંથી ઘરે આવી ગયા છે અને થોડીક વાર સૂઈ જઈએ, પછી જઈએ વરઘોડામાં। આમાં વરઘોડો કેમ કાઢશે તમે વિચારો। ચાલો વરસાદે નાચવાનું છે, મોજ કરવાની છે, મોજ। તો અત્યારે મેં ઉઠ્યા અને અમારે જવાનું હતું લગ્નમાં, પણ વરસાદ ફૂલ આવે છે। તો કિંજલ અને ફાલ્ગુનીએ મસ્ત ચા બનાવી જોવો અને નાસ્તો કાઢ્યો। લગ્નમાં તો જવાય નહીં, નાસ્તો કરો, સેડ નહીં થવાનું, મસ્ત નાસ્તો કરીને હેપી રહેવાનું, બરાબર છે ને? ચલો નાસ્તો કરો હવે, ચાલો બધા નાસ્તો કરવા। ત્યારે અમે લગ્ન પ્રસંગમાં પહોંચી ગયા, ચાલુ વરસાદે હું આખો ભીનો થઈ ગયો છું, કિંજલે ભીની થઈ ગયો અને આ ભીની થઈ ગઈ। આને બહુ ઉતાવળ હતી, મેં તો ના પાડી, પણ આ કે ના ના લગ્નમાં જાવ, અને હવે મને નીચે ઊભો રાખ્યો તાણે। ના ના એનો કઈ વાત નથી, મારે કામનો છે પવન શું કામનો, પલ્લી જાય જો ને કાંઈ નહીં હોય। પાછળ કેટરસવાળા છે, તૈયાર કરી લે, પેલી થાળી પાડીને ઘરે। ચોમાસામાં લગ્ન રાખ્યા છે, આમ જોવો તમે, અને બારે વરસાદી વાતાવરણ છે અને પંખો જુઓ। અત્યારે ચાલે છે મંગલસૂત્રનું શૂટિંગ, બતાવ્યો તમને। લગ્નમાં અમે જમવાનું લઈ લીધું છે। જમવામાં બહુ બધી આઈટમ છે, ઘણી આઈટમ તમે સ્કીપ કરી નાખી છે, જોઈ લો તમે। બધાય જમવા મળ્યા છે, વાતાવરણ મસ્ત છે વરસાદી। જતીન ખાજે હો, હા દહીં ભલ્લા ખાજે, દહીં ભલ્લા। લગ્ન પતી ગયા છે અને કિંજલનું કામ હતું છાબનું બધું। જો પાછળ છાપ પડી છે બધી, છાપ અમારે આપવાની ને લેવાની બધું અમારું કામ હતું। તો અત્યારે એ કામ પતાવવા માટે અમે જઈએ છીએ। બહુ થાકી ગયા છીએ, તો છાપનું કામ પતાવી દઈએ। આમ જો લગ્ન પતી ગયા છે પણ ફોટોગ્રાફી પતતી નથી। કિંજલને મારે ફોટો પડાવવાનો છે હારે, અમે મારા કામ પતાવી દીધા, પણ આ લોકોની ફોટોગ્રાફી નથી પડતી। લગ્નનું મેન કામ ફોટોગ્રાફીનું જ હોય છે, શું કેવું? હાલો જલ્દી કરો, અમારે ઘરે જવું છે। તો અમે ઘરે આવીને સૂઈ ગયા હતા। મને તો લિટરલી હું આવું જ થઈ હતી, પણ મહેમાનને મૂકવા જવાના હોવાથી આપણે મહેમાનને મૂકી આવી। મહેમાન હું નથી હો, મહેમાન બીજા છે, જુનાગઢના મહેમાન છે અને બહારથી આવેલા કરધણી છે, બરાબર ને? એટલે હું ઘરનો છું, એટલે મૂકીને આવીએ આપણે। જુનાગઢમાં મસ્ત વેધર થઈ ગયું છે, ધીમો ધીમો વરસાદ આવે છે અને હવે ગિરનાર જવામાં આવશે ભવનાથ। જુઓ તમે વેધર જુઓ ખાલી। રોપવે તો અત્યારે બંધ હશે, એટલે આપણે તલટીમાં જઈશું અત્યારે। તો મસ્ત મજાનો વરસાદ આવી રહ્યો છે જુનાગઢમાં, અને હું ને કિંજલ જો નાહવા માટે નીકળી ગયા છીએ। ભવનાથ જઈએ છીએ, ભવનાથ જોરદાર વ્યૂ છે, બહુ જ મજા આવે છે। ધીમો ધીમો વરસાદ અને ભવનાથની ગિરનાર તળેટી, ફૂલ મજા। આગળ તમને વ્યૂ બતાવું, ચાલો। ભવનાથમાં જઈએ છીએ, તમે ખાલી વ્યૂ જુઓ, ગિરનારનો વ્યૂ। ઓહો ફૂલ માહોલ છે, જુઓ ફૂલ વરસાદ આવે છે અત્યારે। કેમેરો બ્લર થઈ ગયો, જુઓ તમે। આ ગિરનાર દેખાય નહીં ને, જરા વાદળા આવી ગયા એટલે ન દેખાય ગિરનાર। તો ચાલુ વરસાદમાં અમે મહાદેવના મંદિર આવી ગયા છે ભવનાથમાં। જુઓ તમે ફૂલ વરસાદ આવે છે અને મંદિરે દર્શન કરી લેજો તમે।
જો પાછળ ગિરનાર છે પણ દેખાશે નહીં કારણ કે ફૂલ વરસાદ આવે છે, પાણી ભરાઈ ગયા છે. જો ગિરનારમાં ઉપર રોપવે માટે અમે આવ્યા હતા પણ જુઓ તમે રોપવે બંધ જ છે અત્યારે કારણ કે વરસાદ ચાલુ છે એટલે રોપવે બંધ છે. જટાશંકર જવાનો રસ્તો અહીંયાથી અંદરથી છે પણ અત્યારે જવામાં આવશે નહીં. છોકરાઓ બધા જો અંદર મોજ મારવા જાય છે, બધા જો ફૂલ પબ્લિક આવી. અવાજ દેખીરો એટલો કરે છે. આપણે નેક્સ્ટ ટાઈમ જઈશું, બરાબર કિંચન? ઓકે, ચાલો ઘરે. તો અમે ભવનાથ તળેટીમાં જઈએ એવા ગિરનાર પાસે, અને અત્યારે અમે વેલિંગટન ડેમ અને દાતાર પાસે જઈએ છીએ, દાતારના પગથિયા પાસે. રસ્તો બહુ જ મસ્ત સુંદર રસ્તો, તમે જુઓ ખાલી. બંને બાજુ જંગલ અને વચ્ચે રસ્તો. વેલિંગટન ડેમ જોવા માટે અમે અત્યારે આવ્યા હતા. જુઓ તમે, હવે ઉપર જઈએ એટલે વાર છે, ત્યાંથી વ્યૂ તો બહુ જ મસ્ત આવશે. અને પબ્લિક છે, વરસાદમાં પબ્લિક આવી ગયું. જો હા, જો અહીંયા વોટરફોલ. હો, આપણે ઉપર જઈને જોઈએ. અત્યારે ઢોસા ખાવા જતા હતા, એને વચ્ચે શોપ દેખાઈ ગઈ તો કુર્તી લેવા ઊભી રહી ગઈ. જુઓ તમે. હા, લઈ લે. તું લઈ લે. અત્યારે મને થયું છે ઢોસા ખાવાનું મન. હું મારું જ નામ આપી, આજે આનું નામ નહીં આપું, ફાલ્ગુનનું નામ નહીં આપું. મને જ ખાવાનું મન થયું ઢોસા. તો જેતપુરમાં ફેમસ મસ્ત ઢોસા મળે છે. લાસ્ટ ટાઈમ એકવાર ખાધા હતા, અને આ લોકો તો અવારનવાર ખાય છે પણ મને બોલાવતા નથી. હા, લાણે નથી ખાતા. એટલે આજે મસ્ત વાતાવરણ છે પણ ટાઈમ હતો તો ખાઈ આવી અને પાર્સલ લઈ આવી. ઢોસા ખાઈ નાખી. કયો ઢોસો ફેમસ છે? હા, ચીઝ ઢોસા બહુ જ મસ્ત મળે છે. હમણાં બતાવી ક્યાં. તો ઢોસા અમારા આવી ગયા છે. ચીઝ ઢોસા ફેમસ છે એના. ત્રણે ચીઝ ઢોસા મંગાવ્યા છે. આને થોડુંક તીખો મંગાવ્યા છે. જો આને નોર્મલ. આવું જ ભાવે છે, આવું જ. તમને મજા નથી, તમે લઈ આવ્યા છો. હાલો ઢોસા ખાવા. હાલકુની આને સમજાઈ દેજો, આવું ખાઈ નહીં બહુ. જેતપુરમાં અમે હરભરા ઢોસામાં આવ્યા હતા. બહુ જ મસ્ત ઢોસા છે. બાજુમાં સોડા ચોપ છે. કિંજલને જો મસ્ત સાદી સોડા, સાદી નહીં ગઈ છે, લીંબુ નાખેલું. જો કળશિયામાં પીવે છે. બોલો, કળશિયામાં. તારે નથી પીવી? પી લેજો, મસ્ત. સવારમાં ચા પી એને માઇન્ડ હોય ને એ સુડોકું કરે. માઇન્ડ નથી, તું નથી કરતી. બધા મેચ ગોઈતા, એક જ બાકી છે. પણ એક નથી મળતો એટલે મને એટલું હા, વાંધો નહીં. બીમાર. અત્યારે બહાર જવું હતું તો પાર્કિંગ સુધી અમે પહોંચી ગયા પણ ગાડીની ચાવી ભૂલાઈ ગઈ હતી. તો જેવી હું ચાવી લેવા ગયો એટલા સુધી વરસાદ આવવા માંડ્યો. એટલે બહાર જવાની વધારે મજા આવે છે. કિંજલ ને ફાલ્ગુની બંને અહીં ઊભા છે અને હું ગાડી સુધી પહોંચી ગયો છું. એ બંનેને હું બોલાવી લઉં. અત્યારે ઓસમ હિલ જવા માટે નીકળ્યા હતા અમે, અને તમે વ્યૂ જુઓ. વરસાદી માહોલ પ્લસ ઓસમ હિલ પાછળ અહીંયા હંતાઈ ગઈ છે. હમણાં તો દેખાડું. આ બાજુ આવશે, જુઓ તમે. ઓ, ગાડી પણ ખાડામાં આવી ગઈ, વાંધો નહીં. અને આરે કિંજલ છે અને મારી સાળી છે. જો આ બાજુ રહી ઓસમ હિલ. હમણાં તમને બતાવું, ત્યાં જ જઈએ છીએ અમે. વેધર બહુ જ મસ્ત. જો વરસાદ પડી જાય એટલે મજા આવી જાય. તો મિત્રો, અત્યારે અમે આવ્યા હતા ઓસમ હિલ પાટણવામાં. જુનાગઢથી ખાલી 30 થી 32 કિલોમીટર અંતર આવેલી છે. તમે જોઈ શકો છો. એવું કહેવામાં આવે છે કે મહાભારતના સમયે પાંડવો અહીંયા આવ્યા હતા. આ હિલ જુઓ તમે. ઉપર પણ એક મંદિર છે, ત્યાં જવાની મને ઈચ્છા છે પણ જમીન આવ્યા છીએ અત્યારે તો જવાય કે નહીં ખબર નહીં. બાકી લોકેશન બહુ જ મસ્ત છે, વેધર બહુ જ મસ્ત છે. બતાવો તમે, બતાવો, બધું બતાવો. જોરદાર લોકેશન છે. ઓસમ હિલ વિઝિટ કરજો તમે. અને મોન્સૂનમાં તો બધું બહુ જ મસ્ત થઈ ગયું છે. વરસાદ પડી જાય ને તો બહુ મજા આવે. અત્યારે ટપકેશ્વર મહાદેવે જવા અમે નીકળી પડ્યા છીએ રસ્તામાં. જુઓ તમે, આ હિલ્સની ઉપર ટપકેશ્વર મહાદેવ છે અને નજારો પણ બહુ જ મસ્ત છે. જુઓ તમે, વ્યૂ જુઓ ખાલી. બહુ જ મસ્ત લોકેશન છે. ઓસમ હિલ ઓસમ છે એવું કહી શકાય. તો આવી જજો બધા જ.
રસ્તો જુઓ. ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને અમે નીચે જઈએ છીએ. 500 પગથિયા છે, તમારે 500 પગથિયા ચડીને ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા પડશે. જો હું દર્શન આમાં બતાવી દઉં તો તમે લોકો અહીંયા આવો નહીં. એટલે તમે એકવાર જરૂર ઓસમ હિલની મુલાકાત લેજો અને ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા ઉપર સુધી જજો. બહુ મસ્ત વ્યૂ છે ઉપર. હા, પરિવાર ભવનાથમાં પહોંચી ગયા છીએ. રોજ એટલે રોજ એકવાર ભવનાથમાં આંટો મારવા આવું છું. ચા પી રહ્યા છે જો કિંજલ ને બધા. મસ્ત વેધર છે જોવો તમે પાછળ. તમારે ચા પીવા. અત્યારે અમે સોડા પીવા માટે આવ્યા હતા. લાસ્ટ ટાઈમ પણ કિંજલ લઈને અહીંયા આવ્યો હતો અને એને એટલું પસંદ પડી ગયું છે કે સેકન્ડ ટાઈમ આ જ મગાવ્યું. બહુ મસ્ત છે કિંજલ. તો એવન સોડા શોપમાં જોવો તમે, આ મોજી તો એટલો કિંજલને પસંદ પડી ગયો છે કે એને એવરી ટાઈમ આ જ જોઈએ. પણ રિયલમાં મસ્ત છે, બરોબર ને? તો ઝાંઝડા રોડ ઉપર એવન સોડા શોપમાં ક્યાંક ટ્રાય કરજો. રાતના 12 વાગ્યા છે અને અમે બહારથી લસ્સી લાવ્યા હતા. તો મેંગો લસ્સી બહુ જ વખણાય છે અહીંની. શું નામ છે? ચામુંડા લસ્સી, જુનાગઢમાં. રિયલી ટેસ્ટ જોરદાર છે, બહુ જ મસ્ત. હજી એક મોડર્નની લસ્સી બહુ જ વખણાય છે. એ કિંજલ આપણને નેક્સ્ટ ટાઈમ ખવડાવશે, બરોબર ને? ભવનાથમાં દર્શન માટે આવ્યા હતા. સન્ડે છે, ટ્રાફિક જોવો તમે ખાલી, ભવનાથનો ટ્રાફિક. અત્યારે અમે હોટ એન્ડ સ્પાઇસમાં જમવા માટે આવ્યા હતા જુનાગઢમાં. સારું છે એવું કિંજલ કહે છે, અહીંયા બધું એને ટેસ્ટ કર્યું છે. પણ આ બધા બહાર બેઠાને એટલું વેઇટિંગ છે, 1 કલાક પ્લસનું વેઇટિંગ છે. અને મારે અત્યારે બસની ટિકિટ છે, જવાનું છે અમદાવાદ. તો અત્યારે મેળ નહીં આવે, બરાબર ને કિંજલ? તો નેક્સ્ટ ટાઈમ મને ટ્રાય તું કરાવજે. આપણે આગલા દિવસે વહી આવશું જ્યારે બસની ટિકિટ ના હોય ત્યારે. તો ચાલો બીજે કાંઈક આપણે ટ્રાય કરીએ. તો હોટ એન્ડ સ્પાઇસમાં અમને જમવાનું ન મળ્યું કારણ કે બહુ એટલે બહુ ભીડ હતી. તો હું ને કિંજલ અત્યારે કોઝીફાઈમાં આવ્યા છે. ઇન્ટિરિયર બિન્ટિરિયર બધું બહુ જ મસ્ત છે. તો ફૂડ ટેસ્ટ કરીને કિંજલ કહેજે કેવું લાગ્યું. ટેસ્ટ કરું પછી. હા, પછી પણ. તો હમણાં મારે 1.5 કલાકમાં અમદાવાદ જવાની બસ છે. તો હજી જમીન ઘરે આવ્યા તો સાસુમાં એ મસ્ત મજાનો ગરમા ગરમ શીરો બનાવ્યો હતો. એટલે હું મનનો મોળો ના ન પાડી શકું. એટલે કિંજલ કે હવે શીરો ખવાય, મેંગો છે કે નહીં પીવાય? મેં કીધું મેંગો છે કે પીવાય, શીરો ખવાય, બધું થશે. હજી બીજું કંઈ ખવડાવવું હોય તો કહી દો. તો હાલો શીરો ખાવા. નાની પછી મેંગો છે અને એની પછી હજી તમને કિંજલ મૂકવા આવશે ત્યારે પણ ક્યાંક તો ખવડાવશે. તો પણ મજાક કરીએ કે આપણે એટલું કેપેસિટી જ નથી અમારી. પણ મનનો મોડો એટલે ના ન પાડી શકે. જો તમને કીધું મેંગો છે કાઢી ગયો ને આપણે ના નથી પાડી. આખો ગ્લાસ છે જુઓ તમે, થોડો કે આમ થાય ઢોળાય એમ છે પણ આપણે પી જાઉં, ના નહીં પાડી. પછી અમદાવાદ જઈએ. ગુડ મોર્નિંગ. તો હું ઘરે પહોંચી ગયો છું 4 દિવસ પછી. અને ભાભીએ મસ્ત મજાની ચા બનાવી દીધી કે ચા પી લ્યો. પણ ત્યાંથી આપણા માટે નાસ્તો પણ મોકલ્યો. જો ફાફડા છે, મીઠાઈ છે, આ પણ મીઠાઈ છે. તો આપણે ફાફડા ખાઈ લઈએ અને પછી આપણે થોડીક વાર સૂઈ જઈએ. તો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાકી મોજ કરતા રહ્યો. બાય બાય.